ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. આજે આપણે બનાવશું ગ્રેવી. એક એવી ગ્રેવી બનાવશું જેને આપણે સ્ટોર કરીને રાખી શકીએ ફ્રીજમાં 10 થી 15 દિવસ. એમાંથી આપણે ગમે ત્યારે જે શાક બનાવવું હોય એ બનાવી શકીએ એમ. ગ્રેવી બનાવવા માટે આપણે આ ટમેટાં લીધા છે, એને આપણે આ રીતે ટુકડા કરી લીધા છે. આ લગભગ 1.5 કિલો જેટલા ટમેટાં છે આપણે. અને ડુંગળી લીધી છે આપણે 500 ગ્રામ, એને આપણે આ રીતે કાપી લીધીશ. રફલી કાપ્યું છે આપણે 2. અને આ આપણે લસણ લીધું છે, 3 ગાંઠિયા લસણ આપણે ફોલીને આ રીતે કળિયું લીધી છે. આપણે આદુ ને મરચાં લીધા છે, આદુનો ટુકડો અને 5 થી 6 લીલા મરચાં એ આપણે લીધું છે. 5 ચમચી આપણે લાલ મરચું લીધું છે કાશ્મીરી. 3 ચમચી આપણે ધાણા જીરું લીધું છે. 1 ચમચી આપણે હળદર લીધીશ. મીઠું જોશે આપણે સ્વાદ પ્રમાણે. આપણે આખા મસાલા લીધા છે, આ તજ લીધા છે અને 2 બાદિયા અને થોડાક તીખા ને થોડાક લવિંગ એમ. અને 3 થી 4 લાલ મરચાં લીધા છે અને 3-4 આપણે તેજપત્તા લીધા છે. આ અડધો કપ કાજુ, એને આપણે ગરમ પાણીમાં આ રીતે અડધો કલાક પલાળી દીધા હતા એમ, એટલે એકદમ સરસ પલળી જાય. અને અડધો કપ આપણે મગજતરીના બી, એને આપણે એ જ રીતે પલાળી દીધા હતા અડધો કલાક ગરમ પાણીમાં. એકદમ ઉકળતા પાણીમાં આપણે પલાળી દઈએ એટલે સરસ પલળી જાય એમ. અને તેલ જોશે આપણે. હવે આપણે વઘાર કરી લઈશું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું આપણે ને આમાં આપણે તેલ નાખીશું. આ રીતે આપણે 1 ચમચા જેટલું તેલ નાખવાનું છે. તેલને આપણે ગરમ થવા દેવું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો પહેલાં આપણે બધા આખા મસાલા એમાં નાખી દઈશું. તજ ને લવિંગ ને બાદિયા ને તીખા બધું. હવે આપણે એમાં લાલ મરચાં નાખશું. એમાંથી આપણે ડીટીયા કાઢી નાખ્યા છે. અને આપણે આ તેજપત્તા નાખી દઈશું. હવે આપણે એમાં ડુંગળી નાખી દઈશું. હવે આપણે એમાં લસણ નાખી દઈશું અને આદુ મરચાં નાખી દઈશું. આ બધું આપણે થોડીક વાર પાકવા દઈશું તેલમાં, 2 મિનિટ. આ રીતે આપણે થોડીક વાર ડુંગળીને પકાવવાની એમ. હવે આપણે એમાં ટમેટાં નાખી દઈશું. થોડુંક આપણે મીઠું નાખી દઈશું. આ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું. હવે આને આપણે ઢાંકીને પકાવશું એકદમ ટમેટાં પાકી જાય ત્યાં સુધી એમ, ધીમા ગેસમાં મીડિયમ રાખીને. વચ્ચે વચ્ચે એવું હોય તો આપણે હલાવતું રહેવાનું એમ. આપણે હવે જોઈ લેવું. ટમેટાં આપણા એકદમ સરસ ગળી ગયા છે. આ રીતનું પાકી જાય છે. આપણે આમાં પાણી જરાય નથી નાખ્યું એમ. જે ટમેટાનું આપણે પાણી હોય એમાં જ આ સરસ પાકી ગયું છે એમ. તો ગેસ આપણે બંધ કરી દેવું.
અને આને આપણે કોઈ પણ પોળા વાસણમાં કાઢી લેવાનું, એટલે આને આપણે ઠંડુ કરવાનું છે એમ, એટલે જલ્દી ઠંડુ થઈ જાય. આ આપણે ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે આ કાજુને એ પીસી લેવું, મગજતરીના બી બે. આનું આપણે પાણી કાઢી નાખશું. તો આ બધું આપણે એક મિક્સર જારમાં પીસી લેવું. તો આની આપણે પેસ્ટ બનાવી લેવું. આપણે કાજુ અને મગજતરીના બી એ બે આપણે પીસી લીધું છે. જરૂર પડે એ પ્રમાણે થોડુંક પાણી નાખીને એને આ રીતે એકદમ સરસ પેસ્ટ બનાવવાનું. જરૂર પડે એ પ્રમાણે ભલે પાણી નાખવું પડે એમ. તો આ રીતનું એકદમ સરસ થઈ જવું જોઈએ. તો આને આપણે કાઢી લેવું. બધી આપણે આમાં કાઢી લેવું. આ આપણે કાજુ ને મગજતરીના બી એની પેસ્ટ આમાં કાઢી લીધી છે. આ આપણે ઠંડી થઈ ગઈ છે, તો એને પીસી લેવું આપણે આમાં. ડુંગળી ને ટમેટાનું જે આપણે ગ્રેવી બનાવી હતી એ. તો બે વાર આને આપણે થોડી થોડી પીસશું. આને આપણે પીસી લીધું છે. આ રીતનું એકદમ સરસ સ્મૂથ થઈ જાય એવી પીસી લેવાની એમ. તો આને આપણે કાઢી લેવું. આને આપણે કાઢી લીધી છે. હવે આને આપણે બીજી વાર આમાં પીસી લેવું એમ બધું. આ બધું એકદમ પાકી ગયું છે એટલે સરસ પીસાઈ જાય. આ બધી ગ્રેવી આપણે કાઢી લીધી છે આમાં પીસીને. એકદમ મસ્ત ગ્રેવી થઈ ગઈ છે આપણી. હવે આપણે એનો વઘાર કરશું. તો આ આપણે કઢાઈ લીધી છે. ગેસ ચાલુ કરશું આપણે. થોડીક પાણીવાળી છે એટલે થોડીક કોરી થવા દે. કઢાઈમાં આપણે તેલ નાખશું. આમાં આપણે તેલ થોડુંક વધારે જોઈએ, કેમ કે ગ્રેવી એકદમ સરસ તેલમાં હોય તો જ સારી રહે એમ. આપણે લાંબો ટાઈમ રાખવાની એટલે. તો આપણે 3 થી 4 ચમચા મોટા જેટલું તેલ નાખશું એમ. આ તેલને આપણે ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે પેલા ધાણા જીરું નાખશું. ગેસ આપણે ધીમો કરી દઈશું એકદમ. ધાણા જીરું નાખી અને આપણે એમાં લાલ મરચું નાખશું તેલમાં. થોડીક 1 સેકન્ડ માટે જ ફેરવવાનું, તરત આપણે આ ગ્રેવી નાખી દેવાની એમાં. ગેસ એકદમ ધીમો કરી નાખવાનો કે મરચું બળે નહીં એમ. હવે બધી ગ્રેવી આપણે એમાં નાખી દઈશું. અને આપણે મિક્સ કરી લઈશું એકદમ. હવે આપણે ગેસ વધારી દીધો છે.
હવે આપણે આ ગ્રેવીને આમાં પાકવા દેવું એકદમ જ્યાં સુધી તેલ છૂટું ના પડે ત્યાં સુધી એમ. આમાં આપણે આ કાજુની ને જે પેસ્ટ બનાવી હતી મગજતરીના બીની એ આપણે આમાં નાખી દેવું. જો તમારે આમાં ખાંડ નાખવી હોય તો ખાંડ નાખી શકો, પણ લગભગ જરૂર નથી પડતી એમ આપણે, એટલે હું નથી નાખતી. કેમ કે આપણે આ કાજુ નાખ્યા છે અને ડુંગળી હોય એની મીઠાશ હોય એટલે જરૂર નથી પડતી ખાંડની એમ. આને આપણે આમાં મિક્સ કરી લેવું. હવે આને આપણે કમસે કમ 7 થી 8 મિનિટ માટે પકાવવાની છે એમ. અને આને આપણે થોડોક મીડિયમ ગેસ રાખશું એટલે આ રીતે ઉડે એટલે એને આપણે ધ્યાન રાખવાનું એમ. આ ગ્રેવીમાં પાણી ઉડે એમ. આ રીતે થાય એટલે ઉડશે આ રીતે. લેવું હોય તો ઢાંકી દેવાનું, નહીં તો આ રીતે વચ્ચે વચ્ચે હલાવતા રહેવાનું એમ. આ રીતે આપણે હલાવ્યા રાખશું એટલે ધીરે ધીરે આ રીતે તેલ છૂટું પડવા માંડશે એમ. હજી આપણે આને હલાવશું, હજી એકદમ તેલ છૂટું પડવું જોઈએ એમ. કેમ કે આને આપણે લાંબો ટાઈમ રાખવાની છે તો તેલ એકદમ સરસ આખું છૂટું પડી જવું જોઈએ એમ. આપણે ગ્રેવી આ રીતની થઈ જવી જોઈએ, તેલ એકદમ હોવું જોઈએ ગ્રેવીમાં એમ. આ રીતે છૂટું પડી જવું જોઈએ. અને આપણે જો જરૂર લાગે કે તેલ ઓછું છે તો એમાં આપણે તેલ હજી નાખી શકીએ એમ. પણ આ રીતનું ગ્રેવીમાં તેલ હોવું જોઈએ, કેમ કે આપણે આને સ્ટોર કરવાની છે એટલે આ રીતનું. તો આપણે આને ગેસ બંધ કરી દેવું ને આને આપણે નીચે ઉતારી લે. એકદમ સરસ કલર આવી ગયો છે. આપણે કાશ્મીરી લાલ મરચું નાખ્યું હતું આપણે. આ રીતનું આપણે તેલ હોવું જોઈએ ગ્રેવીમાં એમ. એટલે આને આપણે ઠંડુ થાય એટલે કોઈ પણ કાચની બરણીમાં ભરી અને આને આપણે ફ્રીજમાં રાખવાનું એમ. એટલે ગમે ત્યારે શાક બનાવવું હોય ત્યારે આપણે એમાંથી ગ્રેવી વાપરીને શાક બનાવી શકીએ. તો આમાંથી હું તમને શાક પણ બનાવીને બતાવીશ એમ. હવે આપણે આ ગ્રેવી છે એમાંથી આપણે શાક બનાવશું. તો આપણે આને આલુ મટર બનાવશું. આ બાફેલા બટેટા છે આપણે અને થોડાક બાફેલા વટાણા છે. તમે કોઈ પણ શાક બનાવી શકો એમ. તો આ કઢાઈ લીધી છે આપણે, ગેસ ચાલુ કરશું આપણે અને આમાં આપણે થોડુંક તેલ નાખશું, 2 થી 3 ચમચી જેટલું. તેલને આપણે ગરમ થવા દેવું. આ તેલ ગરમ થઈ ગયું, આપણે એમાં જીરું નાખશું. જીરું થોડુંક લાલ થવા દેવું. હવે આપણે એમાં આ જે ગ્રેવી છે આપણે બનાવેલી એ નાખશું 2 ચમચા. જેટલું આપણે શાક બનાવવું હોય એ પ્રમાણે હોય એમ. તો આપણે આમાં 2 ચમચા નાખશું. હવે આપણે એમાં વટાણા નાખી દઈશું બાફેલા. તો બાફેલા આપણે બટાટા નાખી દઈશું અને મિક્સ કરી દઈશું. ફટાફટ થઈ જાય, એકદમ ટેસ્ટી શાક. આપણે આ રીતની ગ્રેવી બનાવીને આપણે રાખી દઈએ એટલે થોડુંક આપણે મીઠું નાખશું. અને આપણે એમાં કસૂરી મેથી નાખશું થોડીક. હવે આપણે આમાં થોડુંક પાણી નાખશું. જે રીતે આપણે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે આપણે પાણી નાખવાનું.
2 ચમચામાં આપણે આખા ઘરનું બધાનું શાક થઈ જાય એમ. થોડી વાર ઉકળવા દેવાનું. આપણે શાક ઉકળી ગયું છે, જે ગ્રેવીમાંથી બનાવ્યું એ ઉપરથી આપણે થોડાક લીલા ધાણા નાખી દેવાના. ગેસ આપણે બંધ કરી દઈશું. હવે આપણે જે ગ્રેવી છે એને આપણે કાચની બોટલમાં ભરી લેવાની. તો બધી આપણે આમાં ભરી લેવું. પછી ઠંડુ થાય પછી જ એને આપણે ઢાંકણું બંધ કરી દઈશું. ત્યાં સુધી ખુલ્લું રાખશું. આ આપણે બધી ગ્રેવી કાઢી લીધી છે આમાં, અને અડધી આપણે આ વાટકામાં કાઢીશ. અને આપણે ગમે ત્યારે જ્યારે શાક બનાવવું હોય ત્યારે આમાંથી વાપરીએ ત્યારે કોરો ચમચો નાખવાનો એમ, પાણીવાળો નહીં નાખવાનો, નહીં તો ખરાબ થઈ જાય પાણીને લીધે એમ. તો આને આપણે એ થોડુંક ધ્યાન રાખવું પડે એમ, અને ફ્રીજમાં જ રાખવાની. તૈયાર છે આપણી સ્ટોર કરી શકાય એવી ગ્રેવી. જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તેને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી આપણે આ ગ્રેવી એમ.